જય અને વિજય બંને ભાઈઓ છે. એક જ કુળમાં, રાજકુળમાં જન્મ લીધો છે અને છતાંય બંનેના સ્વભાવમાં, બંનેની પ્રકૃતિમાં જમીન આસમાનનો ફરક છે. એક સમજુ છે અને એક સાવ અણસમજુ છે. એક સરળ છે, એક જળ છે. એકમાં ઉત્તમતા ઠાંસીને ભરી છે તો એક અધમ છે. એક જ કુળમાં તમે વિચારો, રાજકુળમાં જન્મ્યા છે, રાજાના ઘરે જન્મ લીધો છે. એ દ્રષ્ટિએ બંને પુણ્યશાળી છે. પુણ્ય હોય એટલે આદમી ઉત્તમ હોય જ, નિયમ નથી. પુણ્ય ઉત્તમતાની બાંહેધરી આપતું નથી, ખાતરી આપતું. પુણ્ય અલગ ચીજ છે, ઉત્તમતા અલગ ચીજ છે. સ્વભાવ છે. માતા પિતા ઉત્તમ હોય, કુળ ઉત્તમ હોય, ખાનદાન ઉત્તમ હોય, દેશ ઉત્તમ હોય, બધું જ ઉત્તમ હોય અને છતાંય જીવ અધમ હોય, બની શકે. ના ના ના, પુણ્ય એક વાત બરાબર સમજો. પુણ્ય બંધાવવાના કારણો આ નથી કે તમે સારા સ્વભાવના હો. તમે સારા કામ કરો ને, કામ સારા કરો. તમે સારા હોવા જરૂરી નથી. તમે કોઈકને દાન આપી રહ્યા છો, તમે ગમે તે રીતે જીવતા હો છો, બધી વાતે પૂરા હો, પણ તમે કોઈકને દાન આપો છો, તમારા મનમાં એ છે ભાઈ ચલો આને કંઈક આપી દો, આ છે. એમાં પણ અહંકાર કારણ બનતું હોય છે, એમાં પણ માન કશાય કારણ બનતું હોય છે. પણ આપો છો તો પુણ્ય બંધાવાનું. તમે કોઈકને હેલ્પ કરો છો હાથ પકડીને, ભલે દેખાવાથી કરો છો, પણ કરો છો માટે પુણ્ય બંધાવવાનું, સારા કામનું પુણ્ય બંધાવવાનું છે. એના કારણે ઉત્તમતા પ્રાપ્ત ન થાય. પુણ્ય બંધાવાના કારણ જુદા છે, ગુણના કારણો જુદા છે. બધું જ ઉત્તમ હોય અને છતાંય જીવ અધમ હોય, બને. તમે વિચારો, કાલ સૌકરી કસાઈના ઘરમાં પેદા થયેલો સુલસ ઉત્તમ આત્મા અને શ્રેણિકના ઘરમાં પેદા થયેલો કૌણિક એ અધમ કક્ષાએ પહોંચી ગયો. પુણ્ય સાથે ઉત્તમતાને જોડી શકાયું જ નથી. આર્ય દેશ સ્પૃશામ અભિસુકુલ જન્મનામ દુર્લભા વિવિદિશા ધર્મ તત્વે રત પરિગ્રહ ભયા હાર સંજ્ઞાર્થિભિ હંતમગ્નમ જગત દુસ્થિતત્વે બુદ્ધતામ બુદ્ધતામ બોધિરતિ દુર્લભા. વિનય વિજયજી માને આર્ય દેશ સ્પૃશામ અપી સુકુલ જન્મનામ. આર્ય દેશમાં તમને જન્મ મળી ગયો હોય. બોધિ દુર્લભ ભાવના શાંત સુધારસ, એમાં શ્લોક છે. આમ એક પછી એક બતાડે છે કે આ મળે તોય પર્યાપ્ત નથી, આ મળે તોય પર્યાપ્ત નથી. તમે ધીમે 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 કેટલું ભેગું કરો ત્યારે આ કક્ષાએ પહોંચો છો. આર્ય દેશ મળી ગયો, સુકુલ જન્મનામ, ઉત્તમ કુળમાં તમને જન્મ મળી ગયો અને છતાંય ધર્મની જિજ્ઞાસા તમારાથી જોજનો દૂર હોય એવું બની શકે. ધર્મની જિજ્ઞાસા જ ન હોય તમારા હૈયામાં. અને એવા જીવો આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, કામ સંજ્ઞા, આમાં જ ડૂબેલા, આનાથી જ મૂંઝાયેલા જીવતા હોય એવું બને. એટલે તમે ઉત્તમ કુળમાં જન્મ્યા છો, ઉત્તમ ખાનદાનમાં કે દેશમાં જન્મ્યા છો, તમારી આજુબાજુનું વાતાવરણ બધું ઉત્તમ હોય, પણ તમે ઉત્તમ ન હો એ બનવા જો શક્ય છે. સાધન પુણ્યથી મળે, સાધના માટે તો પુરુષાર્થ કરવો. ઉત્તમતા એ કેળવવાની ચીજ છે, મેળવવાની ચીજ નથી. ઉત્તમતા કેળવાય છે, મેળવાતી નથી. એ બહારથી આવતી ચીજ નથી, અંદરથી પેદા થતો ગુણ છે. અને એના માટે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. ઉત્તમ શેનાથી ગણશો? ઉત્તમ કોને ગણશો? કોણ ઉત્તમ? ગાંઠ ન બાંધે. ઉત્તમ હોય ને ગાંઠ ન બાંધે, કોઈ બાબતની પકડ ન રાખે, આગ્રહ ન રાખે.
જે સરળતાથી વાતને છોડી શકે ને. કોઈના માટે પણ ઉતાવળો અભિપ્રાય ન આપે. કોઈ પણ એકાદ ઘટના જોઈને કોઈ પણ માણસ માટે અભિપ્રાય બાંધી આપવો ઉતાવળો ના. ઉત્તમ માણસ આ ન કરે. કોઈ પણ પરિસ્થિતિ બની હોય, ગડબડ થઈ ગઈ હોય, નુકસાન થઈ ગયું હોય, તો સૌથી પહેલા પોતાની અંદર તપાસ કરે કે મારી ભૂલ આમાં ક્યાં, અને બધું જ તપાસીને ખબર પડે કે હું આમાં ક્યાંય દોષિત નથી, તો પણ બીજાને દોષ ન આપે, છેવટે કર્મને દોષ આપે. આ ઉત્તમની નિશાની છે. ઉત્તમ હોવું એટલે શું? દેખાવ નહીં, સ્વભાવ. ઉત્તમતા એ દેખાવનું નામ નથી, ઉત્તમતા એ સ્વભાવનું નામ છે. ઉત્તમ દેખાઈ શકાય છે, પણ હોવું એના માટે તપ કરવો પડે. અને કોઈના માટે નબળો અભિપ્રાય એના મનમાં હોય જ નહીં. એ કોઈનું નબળું બોલે પણ નહીં, નબળું વિચારે પણ નહીં, નબળો અભિપ્રાય કોઈના માટે આપે પણ નહીં. પોતાના સ્વભાવ ઉપર જેને કાબુ હોય એનું નામ ઉત્તમ. કોણ ઉત્તમ? જેને પોતાના સ્વભાવ ઉપર કાબુ હોય ને. અને બહુ મહેનતનું કામ છે. બીજાને શીખવાડી શકાય, બીજા ઉપર કંટ્રોલ કરી શકાય છે, પણ પોતાના ઉપર કંટ્રોલ કરવાનું આવે ત્યારે માણસ હારી જાય છે. ગમે તેવા ઘોડાને ટ્રેનિંગ આપી નાખનારો માણસ પણ છે ને, પોતાના મનને ટ્રેનિંગ નથી આપી શકતો, તે હારી જાય છે. તમે જોયા છો ઘોડાની ટ્રેનિંગ કેટલી અઘરી હોય છે? નવો નવો ઘોડો આવ્યો હોય, એ કોઈને પીઠ ઉપર બેસવા ના દે, તરત પછાડી નાખે. એને કેળવવો પડે, એનાથી એના સ્પર્શથી પરિચિત થવું પડે. પશુઓ સ્પર્શની ભાષા સમજે. તમે સ્પર્શો ને એનાથી એ પરિચિત થાય અને એને વિશ્વાસ આવે, પછી તમને પીઠ ઉપર ચડવા દે. એની પણ ટ્રેનિંગ. હા, પેલા થપથપાવે, હાથ ફેરવે. કેમ પશુઓને હાથ કેમ ફેરવવામાં આવે છે? એને પરિચય વધે એટલા માટે. ભાષાથી તો કોઈ પરિચય થાય એવો જ નથી. સ્પર્શનો પરિચય. બાળકને કેમ સાથે ને સાથે તેડીને રાખવો પડે? સ્પર્શનો પરિચય છે. ગમે તેવા ઘોડાને ટ્રેનિંગ કરનારા માણસો પણ પોતાના મનને ટ્રેનિંગ નથી કરી આપી. કેળવવું પડે. ઉત્તમતા એ કેળવણી છે, એ અંદરથી પેદા. ગુણસેનના ભવથી જે પ્રયત્ન ચાલી રહ્યો છે, તમે જોજો, દરેક ભવની પરિસ્થિતિ જોજો, એને ક્યાંય ઉત્તમતા છોડી નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી હશે, એને હંમેશા પોતાનો વાંક જોયો હશે, અને નહીં તો છેવટે કર્મનો વાંક જોયો હશે, પણ સામી કોઈ વ્યક્તિ ઉપર દોષારોપણ ક્યારેય કર્યું નથી. આ ઉત્તમ. અને વધતી 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 દરેક ભાવમાં વધે છે. અને એના પરિણામ આપણે જોઈએ છીએ. અહીંયા પણ તમે જુઓ, માં દુઃખી થઈ ગઈ છે. જયનો રાજ્યાભિષેક થયો, પેલો ભાગ્યો અને એને પકડી લેવામાં આવ્યો, વિજય. આને ખબર નથી આ બધી ઘટના બની ગઈ છે. રાજ દરબાર ભરીને બેઠો છે અને દાસી કહેવા આવી છે કે આપને માતાજી મળવા માંગે છે. બધાને બેસાડીને ઉભો થઈ ગયો સિંહાસન ઉપરથી, ગયો માતા પાસે, પ્રણામ કર્યા. માં કે છે, માં મને બોલાવી લેવો તો કેમ આવવું થયું તમારે? કેમ આવવું પડ્યું? દીકરાનો વિનય એટલો બધો છે? માં રડી પડી. કેમ રડો છો માં? તો કે દીકરા પ્રત્યેનો સ્નેહ છે ને, એના લીધે જે સંતાપ ઉભો થયો છે, એ સંતાપથી પીડાઈ રહી. મારે દીકરાનું જીવનદાન જોઈએ છે. જય આશ્ચર્યમાં પડી જાય છે. માં, ભાઈને શેનો ભય છે? શું ભય શું આવી પડ્યો છે એને? તમે જીવનદાન માંગો છો, એનું શું ભય આવી પડ્યું?
તો કે બેટા રાજ્યને પાલન કરવું હોય ને, રાજ્ય ચલાવવું હોય તો એને જે પોતાનો શત્રુ હોય ને બહુ સાચવીને રાખવો પડે. જે પોતાનો પ્રતિપક્ષ હોય, સામા પડેલો માણસ હોય, અંદરથી તમારી સાથે ન હોય ને એવા માણસને બહુ સાચવીને રાખવો પડે. આ ભાગ્યો કોઈક બીજા સામંત રાજાઓ એને ચડાવી દે, ભરમાવી દે અને બીજું કોઈ રાજ્યને કે પોતાને નુકસાન કરી બેસે એટલે રાજ્યના હિતચિંતકો એને પકડ્યો છે. પણ મારે તને એટલું જ કેવું છે કે એને કોઈ નુકસાન ન થાય એની તું સંભાળ રાખજે. અને મારી રજાથી જ એને પકડવામાં આવ્યો. એવું નથી કે મારી રજા નહોતી, મારી રજાથી જ પકડવામાં આવ્યો. પણ એને કઈ થાય નહીં એના વિશે તું જોજે. પેલો રાજા જય કહે છે કે માં, આ મારો ભાઈ મારી સાથે નથી, મારી સામે છે. મારી સામે છે તો પછી મારી સાથે કોણ? મારું કોણ? જો મારો સગો ભાઈ જ મારી સામે હોય તો પછી મારું કોણ છે અહીંયા? એને અંદર રૂમમાં લઈ ગયા, માને આસન આપીને બેસાડ્યા જ. માણસોને કહ્યું જાઓ ભાઈને બોલાવી લાવો, એને લેતા હો અહીંયા. અને માણસો ચાલ્યા એને લેવા ગયા. એ દરમિયાન પોતે વિચાર કરી રહ્યો. શું વિચાર આવે? જીગનભાઈ, શું વિચાર આવે? વિચારો પણ એક કેળવણી છે. શું છે વિચારો? વિચારો સ્વયં એક કેળવણી છે. અને આપણે સૌથી મોટી ભૂલ આ કેળવણી કરવામાં કરી છે. આપણે બધું જ કેળવવામાં થયા છીએ, આપણે આપણા વિચારોને ક્યારેય કેળવ્યા. કોઈ પણ પરિસ્થિતિ આવે તમારા મનમાં નબળો વિચાર ન આવે એવું બને? આપણે હારી જઈએ છીએ, ફરિયાદ કરીએ છીએ. કેમ? ફરિયાદને અવકાશ જ નથી, કારણ કે આપણે ક્યારેય એ બાબત ઉપર ફોકસ કર્યું પણ નથી. આપણે ક્યારેય વિચાર્યું પણ નથી કે વિચારોનું પણ ઘડતર હોય જ. તમારા શરીર માટે, શરીરના ઘડતર માટે, બોડી બિલ્ડિંગ માટે બધા જ સાધનો અને સંસ્થાઓ ચાલી રહી છે. ચાલે છે. તમને લાગે કે હાવ ખેંખલી છે તો તમે એને કહેશો કે જા ને થોડા વખત જીમમાં જા, સવારે દોડ, યોગા કર, ફલાણું કર, ઢીકણું કર. કેટલા સાધનો, પણ કોની કેળવણી માટે? કોની કેળવણી? શરીરમાં. વિચાર માટે કોઈ સાધન જ આપણી પાસે નથી. આપણે અપનાવ્યું નથી. નથી એવું નથી, સાધનો તો અઢળક છે, આપણે અપનાવ્યા. આપણા વિચારો ઉપર આપણો કંટ્રોલ હોય. હું ઈચ્છું એ જ વિચારું એવું બને? પણ એ તો કેળવણી છે. ખાડો આવે ત્યારે પડી કેમ નથી જતા? ખાડો આવે ત્યારે પડી કેમ નથી જતા? ત્યાં તમને ખબર છે કે પડવાથી નુકસાન થાય છે, શરીરને વાગશે, અને એક તમે પહેલેથી કેળવ્યું છે ભાઈ ખાડામાં પડાય નહીં. નુકસાન, શરીરને થતું નુકસાન તમને દેખાય છે, પણ આ વિચારો થકી તમારી જાતને થતું નુકસાન તમને દેખાતું નથી ને, માટે ખાપકે રાખો. કઈ ક્યાં કંટ્રોલ? ગમે તેવી પરિસ્થિતિ આવે વહી જવાનું, પરિસ્થિતિ સાથે વહેતા રહેવાનું. એ આપણે પોતે વિચાર કરે છે, અહો નું ખલુ ઈસમ ઇમમ રજ્જમ. આ રાજ્ય આવું છે, આ રાજ્ય આવું કે જેના માટે થઈને આવા બધા કામો કરવા પડે. તમે વિચારો. જોજો હો, વાત એકની એક જ છે. સાહેબ, રાજ્ય કરવું હોય ને તો આ કરવું જ પડે. આ એક. શું રાજ્ય આવું છે જેના માટે આવું કરવું પડે? આ બે. શું ફરક છે? કેટલો ફરક છે? તમે વિચારો કેટલો ફરક છે. જરાક અંદર ઉતરશો ને તો ખબર પડશે. એકમાં
તમે એને સત્ય ગણો છો, એ વ્યવહારને તમે સાચો ગણો છો. અને અહીંયા આ રાજ્ય આવું, જેના માટે સગા ભાઈને પકડી લેવો પડે, એને બંદી બનાવી લેવો પડે, એને બંધનમાં રાખવો પડે, એને મારો પ્રતિપક્ષ ગણવો પડે, મારે શત્રુ ગણવો પડે. આ રાજ્ય આવું છે. તા કી વેણા બંધુ જનસ્વી અણિબુઈ કરેણા. તો પછી જે સ્વજન હોય, મારું હોય, આપ્તજન હોય, એને પણ દુઃખ આપે એવા રાજ્યને શું કરવું? ભાગલાક ચાલતા હોય, બાપ બેઠા હોય, બે દીકરા વચ્ચે વિભાગ કરતા હોય અને બંદૂક થયા વગર રહે જ નહીં, હાય જ. ત્યારે એવો વિચાર ના આવે કે આવી છે સંપત્તિ જે ક્લેશ કરાવે, સંતાપ કરાવે, સગા બાપ ઉપર વેર કરાવે, સગા ભાઈ ઉપર દ્વેષ કરાવે, એવી છે આ સંપત્તિ. ધર્મની કસોટી ત્યાં જ, ક્યાં છે? તમારા વિચારો તમારા ધર્મના પ્રકાશક છે. તમારા ધર્મની ઓળખ તમારા વિચારો છે. જેવા વિચારો હશે ને એવી પ્રવૃત્તિ હશે. આપણી ઓળખ, આપણે અંદર ધર્મ પચાવ્યો છે, અંદર હૈયે બેસાડ્યો છે ધર્મને, ત્યાં દેખાય, આ ઉભરી આવે. આ જુઓ, મારા સ્વજનોને દુઃખ થાય એવું આ રાજ્ય, એને શું કરવું છે? અને વળી પાછું વિપાક દારૂણમ, એના પરિણામે તો કઈ સુખ મળવાના નથી. રાજ્ય પાળો એટલે કેટલી બધી આફતો. કોઈકને દંડ આપવાનો છે, કોઈકની સામે, દરેકની સામે શંકાની નજરે જોવાનું. શું કરવાનું? 24 કલાક શું કરવાનું? આ બધા મંત્રીઓ થાય છે, શું કરે? કોઈ બી સામો આવે એટલે બાપડા બીક લાગે, મારી નાખવા આવ્યો છે. સુખે જીવી ન શકે. આ વિપાક દારૂણ પરમ પ્રમાદ નું હેતુ. પ્રમાદ, 24 કલાકનો પ્રમાદ. આત્મા સિવાય બધાની ચિંતા કરાય, એનું નામ પ્રમાદ. શેની ચિંતા કરવાની? તમે એક જવાબદારી લઈને બેઠા, આ એક નાનકડો જ સંસાર લઈને બેઠા છો, કોની ચિંતા કરી શકો છો? તમે પોતાની કરી શકો છો? તો આવડું મોટું રાજ્ય લઈને બેઠો એને કોની ચિંતા થાય? એ પોતાની ચિંતા કરી શકે? પ્રમાદ, પરમ પ્રમાદનું કારણ અને વિપાક દારૂણ એવું રાજ્ય. પછી આનો શું અર્થ? શું આ રાજ્યનો? એથંપી બહુમાણો અવિય સંસાર સર્વાણમ જીવાણ. આવા રાજ્ય ઉપર, આવી સમૃદ્ધિ ઉપર, આવા સુખ ઉપર બહુમાન કોને થાય? આ જેટલા વિચારો છે ને આના, એ વિચારોની ખરેખર એક અલગ પુસ્તક કરવા જેવું છે. વિચારો કેવા અદભુત વિચારો. આ રાજ્ય ઉપર બહુમાન કોને થાય? જેણે સંસારનું સ્વરૂપ વાસ્તવમાં સમજ્યું નથી, જાણ્યું નથી, એને જ આ રાજ્ય ઉપર બહુમાન થાય. એને જ આ સુખ ઉપર બહુમાન થાય. એને જ આ બધું જોઈને લાલસાને મોહ જાગે, આસક્તિ પેદા થાય. જેને સંસારનું સ્વરૂપ ખબર પડી ગઈ હોય એ ક્યારેય ફરીવાર માથું ન મારે. ગલ્ફામાં જવાથી પગ ભરાઈ જશે ને મરવાનું આવશે, બાકીને ખબર નથી પડતી. અજ્ઞાન છે ને માટે ખાપકે જ. તો તમે શાક માર્કેટમાં જો કે, તો હવે તમારે હોમ ડિલિવરી થઈ ગઈ એટલે જતા નહીં હો, જાઓ છો બધી જાઓ, ક્યારેક ક્યારેક જવું પડે. બાકી હોમ ડિલિવરી થઈ ગઈ ને, પેલી શાક માર્કેટ હોય ને, પેલી બકરીઓ ફરતી હોય, જોઈ છે? કેમ ફરે? પાંદડા કાંઈ નહીં, શાકભાજીના ટોપલામાં મોઢું નાખે. તમારું ધ્યાન જરાક ચૂક્યું તો એ ટોપલામાં મોઢું ના. અને ત્યાં ધ્યાન જાય એટલે પેલી શું કરે? પંપાળે, લાકડી લઈને ફટકારે. ફટકારે ને એટલે પેલી ભાગે. ફરી આવે કે નહીં આવે? એ ફટકો ખાય ને તો જાગે નહીં.
એ લાકડીના ફટકા ખાય ને તોય ફરીવાર જાગે નહીં. એ ફરીવાર એમ જ જોવે કે આનું ધ્યાન જો ચૂકાઈ જાય ને તો ફરી હું જાઉં, અને આવે ફરી આવે. શું ફરક? શું ફરક આપણામાં? આ વિચારે છે કે આ વાત રાજ્યની નથી, બરાબર સમજો. વાત પદાર્થોની નથી, વાત સંસારની પણ નથી, વાત બહુમાનની છે, વાત આદરની છે, વાત આસક્તિને લોલુપતાની છે, લાલસાની છે. પદાર્થ ખોટો નથી, આસક્તિ ખોટી છે. કોણ ખોટું છે? આસક્તિ ખોટી છે, લોલુપતા ખોટી છે, લાલસા ખોટી છે. પદાર્થો કોઈ ખોટા નથી. જયારે તમે એમ કહો છો કે સંસાર અસાર છે, તો શું અસાર છે? આ ભાઈ અસાર છે? આ પતિ પત્ની પુત્ર પુત્રી અસાર છે? આ મકાન અસાર છે? શું અસાર છે? એના પ્રત્યેનો જે ભાવ છે ને, જે જોડાણ છે ને, જે આસક્તિ છે, એ અસાર છે. ત્યાં ફોકસ કરવાનું છે. સંસાર અસાર છે, સંસાર અસાર, શું પણ અસાર છે? સંસાર છોડવા જેવો છે એમ બોલીએ છીએ આપણે. શું છોડવા જેવું છે? અને આપણે શું છોડીએ? સંસાર છોડવા જેવો છે ત્યારે પણ આ જ ભાવ છે કે સંસાર ભાવ છોડવા જેવો છે. પદાર્થો નથી છોડવાના. બાકી એક દિવસ મેં કહ્યું હતું, આપણે બધા છોડીને જવાના કે નહીં? જો છોડવા જેવો છે અને આપણે છોડતા પણ હોઈએ તો આપણે બધા ત્યાગી ગણાઈએ કે નહીં? બધા છોડવાના છે સંસાર, એ નહીં છોડવાના? છોડવાના. જો ખાલી છોડવું એને ત્યાગ નથી કહેતા, નહીંતર તો સંસારમાં ત્યાગી જ છે, બીજા કોઈ છે જ નહીં. છોડીને જવાનું જ છે બધા. છોડવાનું આ છે, એના પ્રત્યેની આસક્તિ, એના પ્રત્યેનો રાગ, એના પ્રત્યેનો લગાવ, આ છોડવા. અહીંયા આ કીધું હોય. આની ઉપર બહુમાન કોને જાગે? રાજ્ય ન કરવું, રાજ્ય કરવાને ન કરવાથી કોઈ ગતિ નક્કી નથી થતી. સંસારમાં રહેવાથી કોઈ ગતિ નક્કી નથી થતી. સંસાર પ્રત્યેના તમારા ભાવથી ગતિ નક્કી થાય. સંસાર પ્રત્યેનો તમારો કેવો ભાવ છે એના ઉપર નક્કી થાય કે તમારી શી ગતિ થશે. કોને બહુમાન થાય? પોતે વિચાર કરે છે, કોને બહુમાન થાય? આમાં પોતે રાજા છે. હવે વિચાર કેવું કેળવ્યું હશે એને મનને. એને મનને છે ને આત્મા સાથે જોડી રાખ્યું છે. કોની સાથે? આત્મા સાથે જોડ્યો છે ને, એટલે જે પણ પરિસ્થિતિ બને એમાં એને પેલા આત્માનો વિચાર આવે. તમે જેની સાથે મનને જોડશો એના જ વિચારો મનમાં આવશે. અને આપણે છીએ, આપણું મન ક્યાં જોડાયેલું? પદાર્થો સાથે, વ્યક્તિ સાથે, પરિસ્થિતિ સાથે જોડાયેલું છે, માટે એના જ વિચારો કરે છે. એના રક્ષણના વિચાર થશે, એને વધારવાના વિચાર થશે, એમાં જે કંઈ પણ નડતર આવશે ને એને દૂર કરવાના વિચારો થશે. કોની સાથે તમે મનને જોડી રાખો છો એના ઉપર આધાર છે કે તમારા મનમાં વિચારો કેવા આવશે. આપણી સમસ્યા છે આ લોકોને આવા વિચારો આવે, અમને કેમ ન આવે? તમે અંદર ઉતરીને તપાસો, તમારું મન કોની સાથે જોડાયેલું છે? જો પદાર્થો સાથે જોડાયેલું છે, પરિસ્થિતિઓ સાથે જોડાયેલું છે, જો સંસાર સાથે જોડાયેલું છે, તો આવા વિચારો આવશે. પિક્ચર ક્લિયર થઈ જશે તમારા નજરમાં કે આપણને વિચારો આવા ઉત્તમ નથી આવતા. એનું કારણ એ છે કે આપણું મન ક્યાંક બીજે. અને તમે એને આત્મા સાથે જોડી દો, એ 24 કલાક આત્માની ચિંતા કરશે. સાધન એક જ છે. સાધન મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ગીતાજી. બંધ અને મોક્ષ એ બંનેનું કારણ એક જ છે, મન. તમે પદાર્થો સાથે જોડો, બંધન બની જશે. તમે આત્મા સાથે જોડી દો, મુક્તિ બની. સાધન એક જ છે, મન.
એને આત્મા સાથે જોડાઈ જાય પછી આત્માની ચિંતા. ક્યાંય આત્માને નુકસાન થતું હોય તો ત્યાં તરત સાબદો થઈ જાય, નહીં, આ નથી કરવા, આ નથી વિચારવાનું, આ નથી બોલવાનું, આ પ્રવૃત્તિ નથી કરવાની, નુકસાન આત્માને. તમે જેનું રક્ષણ સોંપો ને એનું જ રક્ષણ કરે માણસ. તમે જે માણસને દરવાજે મૂક્યો હોય એ કોઈને અંદર નહીં આવવા દે એટલી જ મહેનત કરશે. તમે કોઈને તિજોરી સોંપી હોય તો તિજોરીનું રક્ષણ કરશે, તિજોરી વિશે જ વિચાર કરશે, કરે ને. દુકાનમાં જુદા જુદા કાઉન્ટર હોય, તમારે જે કાઉન્ટર ઉપર જે માણસ મૂક્યો હોય એ કોના ઉપર ધ્યાન રાખે? પોતાના. એ સિવાયના કાઉન્ટર ઉપર ડાફા ના મારે. સીધી વાત છે. તમે કયું કાઉન્ટર પકડાયેલું છે? તમે મનને કયું કાઉન્ટર સોંપ્યું છે? આપણે બધાએ મનને કયું કાઉન્ટર સોંપ્યું છે? સંસારનું કાઉન્ટર સોંપી દીધું છે. પછી સંસારના જ વિચારો કરશે. એ મુક્તિના વિચાર કરી જ નહીં શકે. એના માટે આત્મા સાથે જોડાવું જરૂરી છે. ગુણસેનના ભાવથી જોજો તમે. એને મનને કોની સાથે જોડી દીધું છે? આત્મા સાથે જોડી. દરેક બાબતના કારણો છે, સમાધાન છે. કેમ આવું? ખાલી આપણે વિચારી લઈએ કે ધર્મ કરવાથી આવું મન થઈ જાય, સંભવ નથી. ધર્મ જ એ છે. ધર્મ શું? મનને આત્મા સાથે જોડવાનો પુરુષાર્થ, એનું નામ ધર્મ. બધી જ ક્રિયાઓ કરવા છતાં આપણું મન આત્મા સાથે જોડાતું નથી. આપણે ધર્મ કઈ રીતે કહીશું? એ કેવી રીતે કહીશું? આત્મા જ મુખ્ય બની જાય અને બીજું બધું જ ગૌણ થઈ જાય. જેના માટે મેં હમણાં કહ્યું તમને, જે કાઉન્ટર સોંપ્યું એના માટે મુખ્ય થઈ જાય. બસ આ જ અહીંયા જેટલું છે એમાં પૂરેપૂરું ધ્યાન આપવાનું. મુખ્ય, એના સિવાય બધે ગૌણ. અને જ્યાં આ આત્મા સાથે મન જોડાય પછી દરેક પરિસ્થિતિ સહજ થઈ જાય. રાજ્ય મળે ને એ એના માટે સહજ હોય, અને રાજ્ય છોડી દેવું પડે ને વિકલ્પો ન આવે, તરંગો ન આવે, બધું જ સહજપણે સ્વીકારી શકે. એની પ્રસન્નતા, એની સ્વસ્થતા, એની સમાધિ ક્યાંય જોખમાય નહીં, નંદવાય નહીં, કશું જ ના. પણ ત્યાં સુધી પહોંચવું પડે. નાની ઉંમર હતી, આપણે ધૂળ છોડવા તૈયાર નહોતા. ધૂળમાં રમતા હતા, ધૂળ મૂકી દેવા તૈયાર નહોતા. પણ જ્યાં એમ સમજાયું કે ના, રમકડું આના કરતા વધુ સારું છે ને, એટલે આપણે રમકડું પકડ્યું ને ધૂળ વળી. થોડીક સમજણ વધી અને રમકડામાં પણ આપણી ચોઈસ આવી. આ નહીં આ નહીં આ. તમે જેમ જેમ તમારી સમજણ વધતી ગઈ એમ નબળું છોડતા ગયા અને સબળું. ક્યાં સુધી પહોંચ્યા તમે? હવે તમારી સામે ગમે તેવું રમકડું મૂકે તો તમે રમો. કેમ? એના કરતા વિશેષ તમારા હાથમાં આવી ગયું. પછી એક સમય આવ્યો, તમારી પાસે મોબાઈલ આવ્યો, એટલે તમને એમ થાય હવે બસ રમ્યા જ કરો. એમાંથી તમે ધંધે લાગ્યા, હવે મોબાઈલ સાઈડમાંથી. બસ મોટી ખોટ થાવ અહીંયા ખાઈ ગયા. આપણે પૈસા ઉપર આવીને ઉભા રહી. છોડતા આવ્યા છે બધું જ, પણ અહીં આવીને ઉભા રહી ગયા. હવે આનાથી આગળ આપણે વિચારતા નથી કે આને છોડીને બીજું કંઈક પકડવા જેવું છે. સૌથી મોટી થાવ આપણે અહીંયા ખાલી. ક્યાં ખાલી? છોડતા જવાનું છે બધું જ. ધીમે 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 ત્યાં સુધી પહોંચવાનું છે. એ મેળવવાનું છે જે મારું પોતીકું છે. ક્યાં સુધી પહોંચવાનું? જે મારું પોતીકું છે ને ત્યાં સુધી પહોંચવાનું હતું, પણ આપણે અહીંયા અટવાઈ ગયા, અહીં રખડી પડ્યા. આ પૈસા આવ્યા, બસ એને આપણે આપણું માની બેઠ. પણ મળશે. તમારી જાત મેળવવાની છે, ભૂલી ગયા. હું એ કહી રહ્યો છું કે આ છોડીને તમારા સુધી પહોંચવાનું હતું. આપણે પોતાના સુધી પહોંચવાની બદલે અહીંયા ઉભા રહી ગયા. હા, વિઝિબલ થિંગ મળતી હતી. આપણું આકર્ષણ એમાં છે. પણ હું અને આ બધા શું કર્યું? મળતું ગયું એમ સમજતા ગયા. છોડવાનો અર્થ છોડી દેવું નથી. આ બધાએ શું પકડ્યું? આપણે ત્યાં છે ને
આપણે ના જ નથી પાડતા ને, પૈસા છોડવાની વાત જ નથી. બંધન ન બની, આપણે શું કર્યું, આને બંધન બનાવી દીધું. તમારી સમજણ વધી. બંધન એક દિવસ ધૂળ બંધન હતી, એક દિવસ રમકડું બંધન હતું, જુદા જુદા રમકડા બંધન હતા, એક દિવસ મોબાઈલ બંધન હતું, બધું જ બંધન હતું. તમને બી ખબર છે, તમને એના વગર નહોતું જ ચાલતું. તમને કહેવામાં આવતું ભાઈ હવે તો મૂક, પરીક્ષા છે. રમવાનું બંધન હતું. મન નહોતું માનતું પાછા આવવા માટે ઘરમાં. પરાણે ખેંચીને રડતા કકળતા પણ લાવવા પડતા હતા. પણ જેમ સમજણ વધતી ગઈ એમ બંધનો છૂટતા ગયા કે એનો મતલબ એ નથી કે આજે તમે રમકડું લઈને રમી ન શકો. બાળક સાથે રમતા હશો તમે, પણ એ રમત તમારા માટે હવે બંધન નથી. તમે સહજ ભાવે જેવું તમારું કામ આવે ને તમે એને મૂકીને ઉભા થઈ જાઓ છો. બરાબર એવું અહીં કરી શકો છો. તમારું કામ આવે, તમારું બાલ સમજ, તમારો વખત આવે અને તમે આને મૂકીને તરત ના ભાઈ ચલો હવે મારો ટાઈમ થઈ ગયો, હવે સંસારની બધી વાતો પૂરી, સાંજના 7 વાગી ગયા, હવે બધાને માટે આપેલો સમય પૂરો થઈ ગયો, હવે મારા માટેનો સમય છે, તરત કટાસું પાથરીને બેસી જાય. બને છે? બસ પ્રયત્ન એ જ કરવાનું છે કે આ બધા જ બંધનોમાંથી મુક્ત થઈને મહારાજ સુધી પહોંચવા. કોની સાથે જોડવાનું? મનને ઠસાવવાનું છે, અંદર બરાબર પાકું કરવાનું છે કે આત્મા જ સર્વોપરી છે. આ બધું તો ભાઈ આજે મેળવીશું, ગમે તેટલું મેળવીશું, મૂકી જવાનું. તારે આની સાથે જોડાયેલું રહેવાનું. આ બધાનું રક્ષણ બરાબર યાદ રાખજો. આપણી વિચારધારાથી કોઈ પણ પરિસ્થિતિ સ્થાયી રહેવાની નથી. રહેવાની છે? તમે ગમે તેટલી ચિંતા કરો, સવારથી રાત સુધી ડિપ્રેશનમાં ઉતરી જાઓ, તોય તમારી પરિસ્થિતિ સ્થાયી નથી રહેતી. કોના આધારે ટકેલી છે? પુણ્યના આધારે ટકેલી છે તમારી પરિસ્થિતિ. તમે એમ માનતા હો કે હું 24 કલાક ચિંતા કરું તો મારી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય, બનવાનું છે? તમે મારું કયું સમજ્યા નહીં. તમે 8 દિવસ ચિંતા કરી તો રોગ ન આવે એવું બને? હું એ કહી રહ્યો છું કે તમે શરીરની ગમે એટલી માવજત કરો, નવામાં નવા પ્રકારનો શેમ્પુ લાવીને ચોપડો તો શરીરમાં તાવ ન આવે એવું બને? તો કોના આધારે છે બધું? તો પછી આખો દિવસ શરીર પાસે લગ્યા રહેવું સાચું છે? હું એ પૂછી રહ્યો છું. જો આપણા હાથમાં આની કોઈ પરિસ્થિતિ, હા રોગ આવે ને તમે ઈલાજ કરો એ બરાબર છે, પણ રોગ ન આવ્યો હોય ત્યાં સુધી આની જ માવજત કર્યા કરો એવું બને? એવું યોગ્ય છે? હું એ પૂછી રહ્યો છું. જે પરિસ્થિતિ પુણ્યને આધારે ટકેલી છે એના માટે 24 કલાક ચિંતા કરવાથી વળવાનું શું? વળવાનું શું? મારો કહેવાનો મતલબ એ છે, તમે શરીરની ચિંતા કરી, જીમમાં ગયા, હજારોની ફીસ ભરી, બધું જ કર્યું, પણ નક્કી છે કે જીમમાં જનારાને રોગ આવે જ નહીં? હા, હટ્ટા કટ્ટા માણસો તમે આમ જુઓ ને, આમ 10 માણસોને આમ ફેંકી દે એક જરાકમાં, કેટલી વાર લાગે છે ઉપડી જતા? કેટલી વાર? તમે એમ કહો કે હાલો 50,000ની ફીસ ભરીને રોજ જીમમાં જતો હતો, આટલી વારમાં ઉપડી ગયો? પ્રિકોશન કરો. ના નથી, પ્રિકોશનની દવા આવે છે, બરાબર? કોઈ પણ રોગનું પ્રિકોશન હોય ને એની દવા લેવાની હોય. આખો દિવસ લેવાની હોય? ક્યારે લેવાની હોય? એનો ટાઈમ હોય, એનો સમય હોય. આખો દિવસ પ્રિકોશન જ કર્યા કરો. તમે આખો દિવસ કરો છો શું? તમે આખો દિવસ પ્રિકોશનમાં કાઢો. તમને વિચાર હોય પણ એવું ના હોય કે એના પાછળ તમે ખાબકી પડો અને છતાંય ગમે તેટલી ચિંતા કરી છે. જ્યાં પુણ્ય પડખું ફરે છે ને, આપણી ચિંતા કશી ખપમાં લાગતી. મારે એટલા માટે કેવું છે કે મનને આની સાથે જોડીને અને એની ચિંતા કરવા છતાં પણ જો એ ટકતું ન હોય તો જે ટકવાનું છે એની સાથે મનને જોડી દો. ચિંતા આત્માની કરવાની, કોની કરવાની? ચિંતા આત્માની કરવાની છે. જ્ઞાનીને ધર્મની આવશ્યકતા અહીંયા છે. પૈસે અટકી પડ્યા, સંસારના પદાર્થોમાં અટકી પડ્યા છીએ.
અહીંયા જરૂર પડે છે આગળ વધવા માટે ધર્મની. જયકુમારને વિચાર આવે છે કે આવું રાજ્ય હોય જેના માટે સ્વજનને પીડા આપવી પડે, સ્વજનને બંધનમાં નાખવા પડે, સ્વજનો દુઃખી થાય. આપણે જેને પોતાના ગણીને સાથે રાખ્યા હોય એવા લોકોને પણ દુઃખ થાય, એવું આ રાજ્ય. કોને બહુમાન થાય સંસાર ઉપર? નહીં. કેવા ઉત્તમ વિચારો છે એના મનમાં આવી ગયું. ઓ દેમી ઇમમ કુમાર, આ રાજ્ય મારા ભાઈને આપી દો. જો જયારે આત્મા મુખ્ય થઈ જાય છે ને, આ બધું આમ છૂટી જાય છે. કેવું સહજ, ભાઈને આપી દો. અવણેમી સુય સ્નેહ સંબંધીય સોયાણલ વિયાર મંબાય. અને માને જે પીડા થઈ રહી છે, દીકરાના સ્નેહના લીધે જે એને સંતાપ થઈ રહ્યો છે, હું રાજ્ય આપી દઉં તો માને પણ શાંતિ થઈ જાય. આપવાનો વિચાર આવ્યો, છોડી દેવાનો. જેનાથી ક્લેશ થાય એને છોડવાનું મન થઈ જાય ને તો સમજવું કે આપણે ધર્મી છીએ. અને જેના માટે થઈને ક્લેશ કરવાનું મન થાય ને સમજવું કે હજી ધર્મ સમજાયો નથી. જે નાશવંત પદાર્થો છે, જે આપણા રહેવાના નથી જ, એવી પરિસ્થિતિ કે એવા પદાર્થો માટે જો હજી આપણને ક્લેશ કરવાનું મન થતું હોય, એના માટે ઝઘડા ટંટાને કોર્ટ કચેરી કરવાનું મન થતું હોય ને તો સમજવું કે હજી આપણે ધર્મનો દેખાવ કરીએ છીએ, ધર્મ કરતા નથી. ધર્મ જેને સમજાઈ ગયો હોય ને એ એવા પદાર્થો માટે ક્યારેય ક્લેશ ન કરે કે જે ક્યારેય કોઈના થયા જ નથી ને થવાના. રાજ્ય જેવી સ્થિતિ, પોતાનો હક છે, પોતે મોટો ભાઈ છે, સત્તાધીશ છે, ઈચ્છે તે કરી શકે એમ છે, પણ નહીં. પરિવારમાં ક્લેશ. મેં ધન્યકુમારની વાત કરી હતી તમને. આ ભાઈઓ બધું જ પડાવી લે, એની મહેનત, એનું પુણ્ય, એનું ભાગ્ય, એનાથી મળેલું વૈભવ બધું ચારે ભાઈઓ ભેગા થઈને કૂડ કપટ કરે. એને એમ થાય કે આમાં કઈ કજિયામાં રહેવા જેવું, અને ઘર છોડીને પહેરેલે લુગડે ચાલી નીકળે, પહેરેલે લુગડે ચાલી નીકળે. તમે પદાર્થો છોડી દેશો ને તો એ પુણ્ય તમારી સાથે છે, અને આપણે પદાર્થોને વળગીને જીવીએ છીએ. પુણ્ય તમારું સાથે હશે તો પદાર્થો તો તમારી પાછળ આવશે ચાલ્યા. તમને કોના ઉપર ભરોસો છે? પદાર્થ ઉપર કે પુણ્ય ઉપર? કોના માટે ક્લેશ કરીએ છીએ આપ? અને આ ભાગ્યમાં હશે ને તો દુનિયાની તાકાત નથી લઈ શકે. મોટા સાહેબ કહેતા અમારા કે અહીંથી લઈ જશે, અહીંથી કોઈ નહીં લઈ જાય. તમે નીકળી જાય ધન્યકુમાર, ઘર બહાર છોડીને કાંઈ 2 રૂપિયાના સિક્કા ન લે હાથમાં. નથી જોઈતું. જેનાથી ક્લેશ ઉત્પન્ન થાય ન જોઈએ. બપોરનો ટાઈમ થયો, પેલા ખેતરમાં જઈને બેઠા, તડકો લાગે છે, પેલો ખેડૂત હળ ચલાવી રહ્યો અને જોયો કોઈક વટે માર્ગું છે, કોઈક થાકેલો. આ સંસ્કૃતિ હતી. અને પૂછ્યું, ભાઈ ક્યાંથી આવ્યા છો? બહારથી આવ્યા લાગો છો, થાકેલા લાગો છો. ચાલો, સમય થઈ ગયો છે મારી સાથે. સામે ધન્યકુમાર, એની ઉત્તમતા જુઓ તમે. ભાઈ મફતનું ખાવાનું નથી, પેલા મને કઈ કામ આપો. હું કોણ છું બતાડતો નથી, પેલા મને કઈ કામ આપી દો. ભાઈ તમે મારા આંગણે આવેલા અતિથિ છો, અતિથિ પાસે કામ ના કરાવાય. ભાઈ તમે પધારો, મને લાભ આપો. તો કે ના, આ તમારું હળ છે ને, એક કામ કરો, તમે ક્યારના ચલાવો છો ને થોડી વાર મને ચલાવી લેવા. મને એમ થાય કે મેં મફતનું ના ખાધું. સારું ભાઈ, તમે નથી માનતા તો સારું, તમે કરો. અને હળ લઈ નીકળ્યો. હજુ જરાક ચાલ્યો તો ઊભું રહી ગયું. હવે કોઈથી ચલાવેલું નહીં ને, પણ ઊભું રહી ગયું. અંદર કઈક અટક્યું, આગળ ચાલે જ નહીં, ચાલે જ નહીં.
નંદીકુમારને થયું શું છે આ, માટી હટાવી તો અંદરથી ચરુ નીકળ્યું, સોનાના સિક્કા ભરેલા. હવે પેલો ખેડૂત ઘરે જ ગયેલો, શું કરાય કીર્તિભાઈ, પેલો ઘરે કઈ જતો રહેલો. હવે જમવાની કઈ ચિંતા કરાય, લઈને વેતા થવાય કે નહીં. ઉપાડીને ખેડૂતના ઘરે ગયો કે ભાઈ આ તમારા ખેતરમાંથી નીકળ્યું છે ને આ તમારું. પેલો ખેડૂત કહે કે ભલા માણસ આ તમારું છે, હું તો સવારથી ખેડૂત છું, ત્યાંથી 50 વખત નીકળ્યો, તો મારા નસીબનું હોત તો મને ના મળ્યું હોત. આ તમારા ભાગ્યનું છે ને તમને મળ્યું છે. હે, તમારી ઉત્તમતા જો હોય ને તો સામાના હૈયામાં પડઘો પડ્યા વગર રહે જ. કેળવવાની ઉત્તમતા છે. આપણે હંમેશા સામાના સારા પ્રતિભાવની અપેક્ષા રાખીએ, સામો સારો વ્યવહાર કરે એની અપેક્ષા રાખીએ, અને આપણે મગજમાં કૂડ કપટ રાખીએ તો ક્યારેય મેળ પડવાનો જ નથી. તમે ઉત્તમતા કેળવી લો, સામો માણસ ગમે તેવો હશે ને તો એ ઉત્તમતાનો જ પડઘો પડશે. હું એ ગયેલો હતું, બધું છોડીને નીકળ્યો, શું મળ્યું? પદાર્થોની પાછળ ગાંઠ પણ નહીં કરો. આટલો મારો હક છે, અરે મૂક ને ભાઈ તારો હક. ક્લેશ કરીને મેળવી લેશો, શું સુખી થઈ જવાય? નજરે જોવાના સંબંધ નથી રહેતા, સામે બોલવાના સંબંધ નથી રહેતા, સાજે માંદે કોઈની સામે જઈને ઉભા રહેવાના સંબંધ નથી રહેતા, અને તમારી પાસે સંપત્તિ હોય અને તમે સુખ કહો છો. પ્રેમ વગર આ સંપત્તિ તમને સુખ આપે? ભાગ્યમાં હશે ને ક્યાંય નહીં જાય. એને એમ થઈ ગયું રાજ્ય છોડી દેવું છે, આપી દો. આ વિચાર કરે છે ને પેલાને લઈને આવ્યા છે, એને લઈ ગયો બહુમાન પૂર્વક. પેલો આવ્યો, પૂર્વ કહે કમ્મ દોષેણ, બાવડાના એના કર્મ વાંકા, એના મનમાં બસ રાજાને આને મારી નાખ, એવા જ પરિણામો. આના મનમાં એની અસર જ નથી થતી, એને નર્યો પ્રેમ જ થાય. આવ્યા એટલે લઈ ગયો, રાજાએ જોયો, બહુમાન પૂર્વક પ્રેમ પૂર્વક એને લઈ ગયો અને સિંહાસન ઉપર બેસાડ્યો. આદેશ આપ્યો કે જાઓ અભિષેકની સામગ્રી લાવો. અને બધાયના દેખતા એનો રાજ્યાભિષેક કરી નાખ્યો. અને માને કીધું, માં હવે તો તારો શોક શમી ગયો ને, હવે તને શાંતિ થઈ ગઈ ને? કટાક્ષ નથી કરતો. હા, ઘણા છોડીને બી કટાક્ષ કરે પાછા. બસ ને, હવે સંતોષ થઈ ગયો ને તને? આ મૂક્યું, જા. આ ઉત્તમતા. અહીંયા તો સદભાવ પૂર્વક, સમજણ પૂર્વક આપી દીધું રાજ્ય. ત્યાં માં પાછી એમ કે છે, ઈંધણાથી કઈ આગ ઓળવાતી હશે બેટા? અરે માં, પાછું શું થયું તને? હવે શું છે? હવે તો કાંઈ સમજાતું નથી. હજી તને સંતાપ છે? તને જેનો ભય હતો કે આને કોઈનાથી ભય છે, હવે તો આ રાજા છે, હવે કોઈનો ભય એને નથી, અને છતાંય તારો સંતાપ ક્ષમતો નથી. તો શું કારણ શું છે? તો કે બેટા, આ રાજ્ય છે ને એ માંસ જેવું છે, અને કાગડા જેવા જીવો હોય છે ને એ આમાં આસક્ત થઈને ભાન ભૂલી જાય છે. આસક્ત થઈને ભાન ભૂલી જાય છે. વિવેક નથી રહેતો. સારા સારનો વિવેક ન હોય, ઉચિત અનુચિતનો વિવેક ન હોય, એ ભાન ભૂલીને જીવન જીવતા હોય છે. પ્રજાને નુકસાન કરે, પોતાની જાતને નુકસાન કરે, રાજ્યને નુકસાન કરે, કુળને ને બધાને નુકસાન કરે. અને મને તારો ભાઈ કદાચ તારા જેવો નથી. માં કે છે, તારો ભાઈ આ કદાચ તારા જેવો નથી ભાઈ. એના દોસ્તો કેવા છે મને ખબર. અકલ્યાણ મિત્રો, એની સાથે ફરનારો આ જીવ છે, ક્યાંક રાજ્યને નુકસાન કરી બેસશે. માને ચિંતા થઈ છે. એક સાચી વાત છે, પણ આમાં કેવું છે કે જીવદળ જેવું હોય ને, તમે ગમે તેવી મહેનત કરો
પણ કોઈ જીવદળ જ એવો હોય તો એ કેળવાય નહીં. પુષ્કરા વર્તના મેઘમાં મગ શૈલન ભીંજે. મગશીલીઓ પથ્થર છે ને, પુષ્કરાવર્ત મેઘ. પુષ્કરાવર્ત મેઘ એટલે શું? જેના પડ્યા પછી 12 વર્ષ સુધી ક્યારેય દુકાળ ન પડે, એક જ વાર પડશે, એને પુષ્કરાવર્ત મેઘ કહેવાય. એવો વરસાદ પડે ને તો મગશીલીઓ પથ્થર ભીંજાય નહીં. હવે બધા એને ભીંજવી નાખે પણ પેલો ન ભીંજાય. માને ચિંતા છે. રાજા કહે છે, જયકુમાર કહે છે કે માં તમે શંકા ન કરો, ભાઈ છે ને સ્વસ્થ છે. અથવા તો માને ચિંતા છે કે આના સંસ્કારો, આના પરિણામો એવા છે એ કદાચ તને નુકસાન કરી બેસે, તને નુકસાન કરી બેસે, તારી ઉપર આફત આવી જાય. જે ઉત્તમ છે ને એને બધે ઉત્તમતા છે. એ કહે છે કે માં તું ચિંતા ના કરે, સ્વસ્થ છે. અથવા તને હજી એમ લાગતું હોય કે મને નુકસાન થશે, હું દીક્ષા લેવા તૈયાર, હું આ છોડી દઈશ, દીક્ષા લઈ લઈશ. માં કહે છે કે ભાઈ દીક્ષા લેવાની વાત મૂકી દે, તું એક કામ કર, આને યુવરાજ તરીકે સ્થાપના કરી દે, પણ રાજ્ય તું ચલાવ. રાજા કહે છે કે માં આ પ્રજા છે ને, મારા પિતાજીએ આનું લાલન પાલન કર્યું છે, ધન્ય પ્રજા છે આ, અને એના પરિપાલન કરવા માટે કુમારની નિયુક્તિ કરી છે, એને રાજા બનાવ્યો છે. અને એકવાર જેનો રાજ્યાભિષેક કરી દીધો ને માં, એને પાછો યુવરાજ બનાવાય? એકવાર સોંપી દીધું માં, રાજ્ય સોંપી દીધું, રાજા તરીકે જેને ઘોષિત કરી દીધો, એને ફરી યુવરાજ નીચેના પદે લવાય? વડાપ્રધાન ફરીવાર કોઈ મંત્રી બને? એકવાર ઊંચો પદ મેળવી લીધું, ઊંચું પદ, એ પછી નીચેના પદે ન હોય માં. જીણધમ્મ મોહેણ વિરત્તમ ચમે ચિત્તમ સંસાર વાસાઓને માં, પરમાત્માનો ધર્મ હૈયે એવો વસ્યો છે કે મને તો આમે આ સંસાર ઉપર રાગ નથી. મને આ રાજ્ય, આજે ગઈકાલે હું રાજા હતો ને આજે રાજા નથી, મને કોઈ ફરક નથી પડતો. મારું મન તો આમે આ સંસારમાંથી ઉઠી ગયેલું છે. એટલે એક કામ કરો માં, કૃપા કરો, મને રજા આપો, મારે દીક્ષા લેવી છે. એમ બોલી અને મારા ચરણોમાં પડી ગયો, માં રજા આપો, મારે છોડવું છે બધું. માં રજા આપે, બેટા તને જે ગમે એમ કર, પણ હું પણ દીક્ષા લઈશ, હું પણ છોડીશ. જયકુમાર કહે છે કે માં ભય નિગુણે સંસારે જુત્તમેવ. સંસાર તો આમે અસાર છે માં, એમાં દીક્ષા લેવાની વાત હોય ને એ જ શ્રેષ્ઠ, એને છોડવો એ જ ઉત્તમ છે. અને પછી પોતાના ભાઈને સમજાવે છે, રાજ્યાભિષેક કર્યો છે એને સમજાવે છે, ભાઈ આખી પ્રજાનું લાલન પાલન આપણા પિતાજીએ કર્યું છે, એ રીતે જ તું વર્તજે કે જેથી કોઈ આપત્તિ આવે ત્યારે આ પ્રજા આપણા પિતાજીને યાદ ન કરે, પણ તને તારી છાયામાં બધા સકુશલ રહી શકે. 12 ચેષ્ટાઓનો ત્યાગ કરી દેજે, રાજર્ષિ જેવું જીવન જીવજે. આપણા પૂર્વ પુરુષો છે એના યશને મેલો ના કરીશ. પછી સામંતોને શિખામણ આપી, બધા એને શિખામણ આપી અને તૈયાર થઈ ગયો કે હવે મારે સંયમ દેવું છે. પુણ્યવંતને સિદ્ધિનો ઈચ્છા માત્ર વિલંબ. જેના પુણ્ય પ્રકૃષ્ટ હોય ને એને કોઈ પણ મનમાં ઈચ્છા થાય ને, કોઈ પણ સિદ્ધિ એને ઈચ્છા થવી જોઈએ, એની સાથે જ કાર્ય સિદ્ધિ થાય. એને મનમાં એમ થયું કે બસ હવે સનત કુમાર આચાર્ય ભગવંત છે એની પાસે જવું અને સંયમ અંગીકાર. ત્યાં તો સમાચાર આવ્યા કે ભગવંત પોતે પુણ્યવંતને સિદ્ધિનો ઈચ્છા માત્ર વિલંબ, આચાર્ય ભગવંત પોતે આવ્યા છે. ગયા ભાવથી બહુમાન કર્યું, વંદન કર્યા, નિવેદન કર્યું અને શુભ તિથિ વગેરે જોઈ અને ગુરુ ભગવંતની પાસે સંયમ
માતાની સાથે અને બીજા કેટલાક પરિજનોની સાથે અંગીકાર કરી. કદાચ 2 મિનિટ વધારે થાય તો ચલાવજો, આજે બહુ પૂરો કરી દેવો છે. સંયમ લઈ લીધો અને ગુરુ ભગવંત માસ કલ્પ પૂરો થયો અને ત્યાંથી વિહરી. ભણે છે, ગણે છે, સમય પસાર થાય છે આરાધનામાં. અહીંયા પેલા વિજયને જેને રાજા બનાવ્યો છે એના મનમાં એમ થાય છે, હાલો આને મારી નાખ્યો હોત ને તો આ દીક્ષા ન લઈ શક્યો. એને માર્યો નહીં માટે દીક્ષા લઈ નીકળી ગયો. મનમાં દ્વેષ, તમે દ્વેષ પાળો એટલે સુખની હોળી, રોજની સુખની હોળી. આપણે જ આપણા દુઃખના જવાબદાર છીએ, આપણે જ આપણા સંતાપના જવાબદાર છીએ, બીજો કોઈ જ જવાબદાર નથી. હું પાળું છું અંદર કોઈકના પ્રત્યે દ્વેષ, કોઈકના પ્રત્યે ઈર્ષ્યા, અને હું મારા સુખની હોળી કરતો. માણસો મોકલ્યા, મારી આવો. માણસો વિચારે કે કારણ વગર મારી નાખો. આ તો કોઈ રીત છે, પણ રાજા રાજા વાજાને વાંદરા, રણનો કોઈ ભરોસો નહીં. મારી નાખવાના. થોડા દિવસ હરી ફરીને પાછા આવ્યા, મારી નાખ્યા. ખોટે ખોટા જવાબ આપી દે, હા ભાઈ મારી નાખ્યા. પેલાને સંતોષ થઈ ગયો, સારું આપણી આંખનો કાંટો ગયો, હવે જોવું નહીં, દાઝવું નહીં. આ બાજુ સમય થયો, વિહરતા 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 ગુરુ ભગવાન એમને એમ થયું કે હવે આટલા વખતથી આપણે ગયા નથી, જઈએ તો કંઈક લોકોને પણ થોડો ધર્મ. અહીંયા શબ્દ વાપર્યો છે હરિભદ્ર સુરી મહારાજે, અવશ્ય ભવિયવનિયો એના. અવશ્યમ ભાવિક ભાવ બનતા જ હોય, જે બનવા જોગ છે બને જ. એ એમને ખેંચી લાવ્યા અને આવ્યા ગામમાં મુનિરાજ. બીજા બધા મુનિરાજોની સાથે જય અણગાર આવ્યા છે ગામમાં, અને ખબર પડી આખા ગામમાં. રાજાને ખબર પડી, લે આ પાછો આવ્યો ક્યાંથી આવ્યો? હાલાને મારી નાખ્યો તો પાછો ક્યાંથી ઉભો થયો? પેલાને બોલાયા માણસોને, તમને મોકલ્યા હતા મારવા, આ ક્યાંથી પેદા થયો? ગુસ્સે થઈ ગયો કે મહારાજ અમે તો મારી નાખ્યા. ક્યાં માર્યા હતા? જગ્યા બતાડો. એને જગ્યા બતાડી, ફલાણી જગ્યાએ હતા, અમે પૂછ્યું ખરું, પણ હવે અમે એમને હંમેશા રાજા સહિત ઠાઠમાં જોયેલા હોય અને સાવ વાળ વગરના, દાઢી મૂછ વગરના ને અલંકાર વગરના જોઈએ કેમ ઓળખીએ? એટલે કદાચ તમે કોઈક બીજાને મારી નાખ્યો લાગે, તમે કોઈક બીજાને મારી આવ્યા લાગો. આ પાપીઓ તો અહીંયા જ. કઈ વાંધો નહીં, હવે પતાવી દે. વ્યવહારથી જવું પડે. મોટા ભાઈ જ ગયા, વંદન કર્યા, બેઠા. આંખોમાંથી પહેલા પણ ગૃહસ્થ હતા ને તો એના માટે પ્રેમ હતો, તો આજે તો સાધુ છે. આજે તો સાધુ છે. સાધુ એટલે કરુણાની કેળવણી છે. શેની કેળવણી? કરુણાની કેળવણી એટલે સાધુતા. પછી બીજો ભાવ જ ન હોય. ગમે તેવી વ્યક્તિ સામે આવી હોય, કરુણા સિવાયનો કોઈ ભાવ આવે, સાધુતા ખંડિત. અખંડ કરુણા એટલે અખંડ સાધુ, અખંડ વાત્સલ્ય. કાંઈ ન હોય મનમાં, વિકલ્પ પણ ન હોય. એને ધર્મ સમજાવે છે, શીખવાડે છે કે ભાઈ ધર્મનું આચરણ. પેલો કે તમે ગયા ત્યારથી ધર્મ જ કરું છું, તમે જ્યારથી દીક્ષા લીધી ને ત્યારથી ધર્મ જ કરું છું. મહારાજને ખ્યાલ આવી ગયો કે કેટલો પ્રતિબોધ કર્યો છે. આંખો ઉપરથી ખબર પડે કે આને કોઈ પ્રતિબોધ નથી થયો, પણ પ્રતિબોધ થાય કે ન થાય એમના ભાવમાં કોઈ ફેરફાર. પેલા નક્કી કરી નાખ્યું આજે આનું કામ તમામ કરી નાખ્યું. રાત પડી અને માણસોને લઈને ઉદ્યાનમાં ચાલ્યો ગયો. જોયો એને આવતા. બીજા બધા સાધુઓ પણ હતા. પહેલી દ્રષ્ટિએ તો ખ્યાલ ના આવે. આવ્યો છે અને જય અણગાર ઉભા છે, ધ્યાનમાં ઉભા છે.
પોતાના ધ્યાન અવસ્થામાં પોતાની અંદર ઉતરીને ઉભા રહી ગયા, પોતાની એને જોઈને એનો કશાય ઓર ભડક્યો, દ્વેષ ઓર પ્રબળ થઈ ગયો, તલવાર કાઢી મ્યાનમાંથી અને એક જ ઝાટકે ડોક ઉપર ફેરવી નાખી. સાધુઓએ જોયું આ તો વિજય છે, બધા સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. ભૈવમ પણ ગંભીરયાય આશય સ વિશુદ્ધયાય, પરમ વિશુદ્ધ આશય જેમનું છે, ચિત્ત મૈત્રીથી જેમનું ભાવિત છે અને ધ્યાનમાં ઉતરી ગયા છે, શરીર ઉપરની તમામ મમતાને મૂર્છાને છોડીને જેઓ બેઠા છે અને પરમાત્માના વચનોથી જેમનું ચિત્ત પૂર્ણપણે ભાવિત છે, વિશુદ્ધ લેશે. એમને ખબર પડી ગઈ કે આ વિજય જ હોય, બીજો કોઈ ના હોય. કેટલી ક્ષણ હોય છે? થોડીક જ ક્ષણ, એકાદ ક્ષણ હોય, પણ એમાં પણ એના પ્રત્યે કરુણાનો જ ભાવ આવ્યો, વિચારો હારી જશે. ત્યાં તો તલવાર ફેરવી છે એટલે બીજો કોઈ વિકલ્પ વિચારવાનો રહેતો જ નથી. જાજો ત્યાં જ કાળ ધર્મ સમાધિપૂર્વક થયો અને આનત નામના દેવલોકમાં પોતે. અને આ જીવ આમને માર્યા ત્યારથી એના અશુભ કર્મનો ઉદય થયો, મહાન રોગો શરીરમાં થયા અને એની વેદનામાં જ જીવન પસાર કરી અને તડફડતા અશુભ ધ્યાનમાં મરી અને પંક પ્રભા નામની નરકમાં જઈને આ રીતે 5 ભવ. હવે નવા વર્ષે ને, હવે આવતા વર્ષે, બરાબર.